એટલે પૂછ્યું એને વાણીમાં રાખીને વિવેક, એ હસ્તિનાપુરના મહારાજ, તેના કક્ષની બહાર પગ દેતો તે છડી પોકારાતી ગૌબ્રાહ્મણ પ્રતિપા રાજાધિરાજ મહારાજ હસ્તિનાપુર નરેશ મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર બધા રહે હે. ઈ પછી તો તું બાઈને પગ દેતો ક્યાં આ ઉઘાડા પગે હાલી નીકળ્યા. છડી પોકાર વાળા ક્યાં? રાજા ધર્મ જવાબ નો દઈ ગયા એટલે મરક મરક દાંત કાઢીને કીએ તમે પુરુષ છો ને એટલે જવાબ નો દઈ ગયો. ફેરી બાઈ માણા છે ને હાલી બાઈ માણા ને પૂછવું એટલે બાઈ માણા હૃદય ને વર્તે કદાચ. દ્રૌપદી પાસે આવી દ્રૌપદી પાસે આવીને કીધું કે બાઈ માણાના હૃદય ને વર્તે. એક પ્રશ્ન તને પૂછું, એ કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી? ભાઈ ના સબૂત જો. એકના હો હતા એ કુરુક્ષેત્રના મેદાનની અંદર કપાઈ ગયા, એકના 5 હતા એ આપઘાત કરવા હાટુ થઈને આવતા રહ્યા. આ 2 જનેતાઓ દીકરા વિનાની થઈ ગયા. વધારે ઉના આહુડા કેના છે? કુંતાના ગાંધારીના અથવા આ કવિ કાગની કલ્પના. કોણ દુખી? પૂછીએ સતી દ્રૌપદી વાત કે દુશાસન ના લોહીથી ચોટો તે રીંગો હતો રે. તેથી તાન થઈ હશે નિરાજ. ભાઈઓને કપી નહીં ખા, કુળ ગોત્ર કરાવી નાખું. ભાઈ કોઈ વાયસ નાખે એવું ન રહેવા દીધું. ભાઈ નિરાજ થઈ ગઈ, ચોટલો રંગી લીધો. આવી શું કરવા અહીંયા? કેમ મરવાનો માર્ગ લીધો? તે તો બધું તારું કામ પૂરું કરી લીધું. દ્રૌપદી બોલી ન હોઈ ગયા. છેલ્લે ફરીને ધર્મ પાસે પાછી આવી છેલ્લો પ્રશ્ન કર્યો. આ મેં પ્રસંગ એટલા માટે લીધો છે, આખામાં પહેલી વખત આવું છું. ગામડું ગામ છે ને આ પ્રસંગો આપણે માટે સર્જાતા હોય એટલે મેં આ પ્રસંગ લીધો છે. છેલ્લો પ્રશ્ન ફક્ત પાંડવોને નહીં 5,500 વર્ષ થયા તમને મને પૂછાતો આવે છે. છેલ્લો પ્રશ્ન 5,500 વર્ષ થયા બાઈ પૂછે છે. શું પૂછ્યું? એ જ ભૂમિ માટે બાઈઠા ભૂમિકા ભેડી નથી. તો ભગત બાપુની રચના, કવિ કાગની રચના. બાપ શબ્દ મોરો નો હોય, ઘા કરે હોરો નીકળે. ભૂમિ માટે બાઈઠા ભૂમિકા ભેડી નથી. રૂંધાણા સગડા ગળાનારા દાળાનો અનુભવ પાંડવોને પૂછજો. હસ્તિનાપુરના મહારાજ જે ધરતી થઈને દાદાને માર્યા, જે ધરતી બ્રાહ્મણ ને હત્યા કરી, જે ધરતી ગુરુને માર્યા, ભાઈઓને કાપ્યા, હારાને કાપ્યા, હારાઓને કાપ્યા, દીકરાઓને કાપ્યા. હવા શેર નો કારમીર પાણો તરે એટલું લોહી પીડ્યું. વર્ષો સુધી જ્યાં ખડ ન ઉગે એટલું લોહી જ્યાં પડ્યું.
કુળ ગોત્ર જ કર્યું. ધરતી તમારે ફેરી હાલી નો નીકળી. ધરતી ફેરી આજી ભૂમિ માટે બાંધ્યા, ભૂમિ ફેરી નો હાલી. પછી બાઈ મરગ મરગ દાંત કાઢીને કે માનધાતા ને પૈણી હતી ને તો એના ફેરી તોય નહોતી હાલી. તમારે ફેરી શું હાલે? મને ખબર છે કોઈ ફેરી નો હાલે. પણ હે પાંડવો, હું તમને એટલે પૂછી શકું કે જે ધરતી માટે થઈને તમે આવડું મોટું યુદ્ધ ખેલ્યા એને તે છેલ્લે હિંગરા નહીં? મરશે એટલે બરફના પહાડમાં મરશે. ડટાવાની 5-5 ફૂટની જગ્યા નો દીધી, બરવાના 5-5 મણ લાકડા નો દીધા. આવડું મોટું જેને આટલું યુદ્ધ ખેલ્યા એને છેલ્લે નો હિંગરા? મરવા અહીંયા આવ્યા. તે રાજા ધર્મે કીધું તો માં, બેન, દીકરી, બાપ, તારા કોઈ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી, પણ આ બરફના ભયંકર પહાડમાં જે ચકલું ન ફરકે ત્યાં તું આવી છો તો ક્યાંથી આવી, આમ ક્યાં જા, એટલું કેતી જા, નકરા ભાર લઈને મરી નહીં હું. મારું મોત વગર છે, ભાર લઈને મરી નહીં હું. તું છો કોણ? તે સ્વરૂપ બદલાવી અને બાઈ એટલું બોલી હતી, તું જેને હાટું મહાભારતનું યુદ્ધ ખેલ્યો ને એ હું ધરતી છું, રાજા રામની નથી થઈ. તમારી શું થવાની હતી? કેના હાટું કપાઈ મરો, કેના હાટું કે 100 ડિગ્રી તાપમાન જાય ત્યારે પાણી છે વરાળ બનવાની શરૂઆત કરી દે. 99 ડિગ્રી તાપમાન હોય ત્યાં સુધી પાણી વરાળ થાય નહીં. 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે વરાળ બનવાની શરૂઆત કરી દે. પછી લાખ કોશિશ કરો તો રોકાય નહીં. જે પાણી નીચે જતો તો એ પાણી ઉપર દેવાની શરૂઆત કરી દે. જે અધમ પતનમાં જતો તો એની ઉર્ધ્વ ગતિ થઈ જાય. એમ આ આત્મા છે જન્મો જન્મથી આયલો આવે છે. આમાં તમારી મારી કેની 100 ડિગ્રી કઈ પૂરી થાય અને કઈ વરાળ બનવાની શરૂઆત કરી દે એ કોઈને ખબર નથી. એમ અમરમાની તઈને 100 ડિગ્રી પૂરી થઈ ગઈ. દેવીદાસ બાપુના દર્શન થયા અને એ વરાળ થઈ ગઈ. આ તો જન્મો જન્મની બહુનામ જન્માનામ જ્ઞાનમાનામ પ્રવધ્યતે. પછી હું પાછો ઊંચો ચડી જાય, માફ કરજો મને પાછું યાદ આવવા મળી જાય ને મમ્મા. બહુ આપણા શાસ્ત્રો મને દુઃખ થાય. આપણો દીકરો ભણીને નીકળે એને ગીતા વાંચતા ન આવડે, આપણો ધર્મગ્રંથ વાંચતા ન આવડે. ઠીક છે, પણ જેને આવડ્યું છે ને જે કાંઈ કરી ગયા છે એની કક્ષાએ તો આપણે ન પહોંચી શકીએ, પણ એના સ્થાન ઉપર જઈને એની ચપટી ધૂળ તો માથે નાખી એને. એ જે કણ પડ્યા છે એમાં એની ઉર્જા છે, એમાં એની અસ્મિતા છે, એ તો કરી શકીએ. આવા ગાયોની વારે કોઈ ગયા હોય, કોઈ ભક્તિની ખાતર. એક વાત માનજો, દાતારીનો પંથ હોય, સુરવીરતાનો પંથ હોય કે ભક્તિનો પંથ હોય, ત્રણેયમાં વીરતાની જરૂર પડે. નમાલાના તો આ કામ જ નથી. મરી ગયા કરતો હોય ને એનું તો આ કામ જ નથી. દાતારી કરવી હોય તો એમાં કોઈ પડખે, અમારે મેરુ બાપુ એમ કહેતા કે કોઈ રૂષ્ટપુષ્ટ માણા હોય એમ ઠીકારી તાકાત વાળો અને તમારે ડુબરો કરી દેવો હોય ને તો દાતારના વરામ તેડી જાઓ. દાતાર માણા વરામ તેડી જાવ ને એનું જોઈને વેલો બરી અડધો થઈ જાય. આનું નહીં વાપરે હોય ને મરે હોય. ઘણા ને તે હોય, પોતે તો કઈ દે નહીં પણ બીજો દેવાની ઉઠતો હોય ને એને શું અમારે બેસને તારી હારે અમારે મુંડાવું. વીરતા વિનાનું નકામ. દાતારીનો પંથ પણ વીરતાનો છે, ભક્તિનો પંથ પણ વીરતાનો છે. અને મારે જે પ્રસંગ કહેવો હતો એની છેલ્લી કડી કે લાજ રે ટાણી જે દી સતી દ્રુપદીની જાંદુ જોખ માણી એના પુરાવા મળે છે.
કૌરવ કપાણ તે પાંડવ પિલાણાને હે માળાને માથે એના હાડ તો ગળે છે. પાંડવ. હવે આ પ્રસંગ મારો એક 5 મિનિટનો પ્રસંગ છે. પછી આપણે પાછો દાનસુરને સાંભળશું, પણ પૂરી રીતે મારો પ્રસંગ સાંભળજો. છઠ્ઠા દ્રૌપદી ધીમા 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 બરફના પહાડમાં હેલા જાય. એમાં રૂમઝમ ઢુમાક રૂમઝમ ઢુમાક રૂમઝમ ઢુમાક રૂમઝમ ઢુમાક ઝાંઝરના અવાજ સંભળાણા. એક બાઈ આવી અને ઊભી રહી. મહારાજા ધર્મ પૂછે, બેન તું કોણ છો, ક્યાં જાસ, ક્યાંથી આવ, કાંઈ પૂછે એ પેલા તો બાઈએ જે પૂછવાની શરૂઆત કરી દીધી. પ્રશ્ન તો 3 જ પૂછ્યા છે, પણ પહેલો પ્રશ્ન મહારાજા ધર્મને પૂછ્યો એ બાઈએ, બાણ ક્યાં